હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આજે આપણે યુનિટ નંબર બીજું જે નાદારીના હિસાબો છે એ જોવાના છે. બરાબર, તો એમાં આજે આપણે જે એપ્રિલ 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલા છે એ જોવાના છે. એમાં જે પહેલો દાખલો છે એ ઓલરેડી આપણી ચેનલમાં છે. બરાબર છે, તમને ફોટો બતાતો હશે. બરાબર છે, સેમ ટુ સેમ દાખલો આપણે કરાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. જે 2022માં પૂછાયેલો દાખલો છે એવો જ દાખલો છે, એ પૂછાઈ ગયો છે. બરાબર છે, સેમ ટુ સેમ છે, કાંઈ ફેર નથી. બરાબર છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. વાત કરીએ બીજા દાખલાની. બરાબર છે, તો બીજો દાખલો શું કહેવા માગે છે તો કે રવિએ તારીખ 1/1/2020ના રોજ 32,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. તેઓ દર વર્ષે સરેરાશ 5,000નો ઉપાડ કરતા હતા. પ્રથમ 3 વર્ષનો સરેરાશ વાર્ષિક નફો 5,000 હતો. તેમણે છેલ્લા 2 વર્ષના હિસાબ તૈયાર કર્યા નથી. 31/12/2024ના રોજ તેમની સામે નાદારીનો હુકમ થયો. નીચે આપેલી વિગતો પરથી સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરો. વિગત અને રૂપિયા આપ્યું છે આપણને. દેવાદારો, ફર્નિચર, સ્ટોક, એમાં ઉપજવા ધારેલ કિંમતો આપી છે આપણને. રોકડ સિલક, પરચુરણ, લેણદારો, ફ્રીહોલ્ડ મિલકતો પર ગીરો લોન, અપૂર્ણ સલામત લેણદારો, એમાં જીવન વીમા પોલિસીની જામીનગીરી સામે જેનું સરણ મૂલ્ય 6,000 છે. એક કારકુનનો 3 માસનો પગાર છે. મ્યુનિસિપલ બાકી કરવેરા છે. શ્રીમતી રહેવાની લોન 50% સ્ત્રીધનમાંથી. વટાવેલી હુંડી પૈકી નકારાય એવી ફ્રીહોલ્ડ મિલકતો ઉપજવા ધારેલ 24,000, યંત્રો ઉપજવા ધારેલ 5,000, ખાનગી મિલકતો ઉપજવા ધારેલ 2,000 અને ખાનગી દેવા. બરાબર છે, આટલી વસ્તુ આપી છે અને એમ કીધું છે કે રવિએ 7/7/2021ના રોજ પુત્રીના લગ્ન પ્રસંગે તેણીને 10,000 રૂપિયા ભેટમાં આપ્યા હતા. બરાબર, હવે આ તો રૂલ એમ કહે છે કે ભાઈ જો લગ્ન પ્રસંગમાં દીકરીને કાંઈ ભેટ આપ્યું હોય તો તમે એની પાસેથી જે નાદારી સમયે કાંઈ પરત લઈ શકો નહીં. એટલે આ સેન્ટેન્સ તો આપણે ક્યાંય કામ આવશે નહીં. બરાબર છે, તો આગળ વધીએ. હવે આપણે આમાં સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરવાનું છે. એ તો કરવાનું જ છે, પણ આમાં એને એમ કીધું છે કે ભાઈ 2 વર્ષના હિસાબો તૈયાર કર્યા નથી. બરાબર છે, તો આમાં આપણને મૂડી આપી છે, ઉપાડ આપ્યો છે. બરાબર, 5 વર્ષનો, પણ 3 વર્ષનો સરેરાશ નફો આપ્યો છે. 2 વર્ષનું શું છે, નફો છે ખોટ છે, આપણને કાંઈ ખબર નથી. ખોટ જ હશે. બરાબર છે, પણ આપણને 2 વર્ષનો આપણને નફો કે ખોટ આપ્યો નથી. તો પહેલાં આપણે શરૂઆતનું કાચું સરવૈયું બનાવવું પડશે અને નફો ખોટ મેળવવા પડશે. તો અહીંયા મેં રવિનું તારીખ 31/12/2024નું આપણે છે એ કાચું સરવૈયું એક બનાવી લેશું. બરાબર, કાચા સરવૈયા પરથી નફો ખોટ મેળવશું. બરાબર, ચાલો તો એક એક વસ્તુ જોતા જાય અને લખતા જાય. પહેલાં છે મૂડીથી ધંધો શરૂ કર્યો તો મૂડીની બાકી જમા હોય તો અહીં લખશું આપણે શરૂઆતની મૂડી કેટલી છે તો કે 32,000. તેઓ દર વર્ષે સરેરાશ 5,000 રૂપિયાનો ઉપાડ કરતા હતા. બરાબર, હવે ઉપાડ કરતા હતા તો મૂડીની સામે ઉપાડ. હવે જો સરેરાશ 5,000નો ઉપાડ કરતા હતા, 1/1/2020ના રોજ એને ધંધો ચાલુ કર્યો હતો અને 31/12/2024ના રોજ નાદારીનો હુકમ થયો છે. તો 2020, 21, 22, 23 અને 24 એ આખું વર્ષ છે 31/12 સુધી. બરાબર, એટલે કે 5 વર્ષ પૂરા એ ધંધો કરે છે. બરાબર, અને 5 વર્ષ એ 5,000નો ઉપાડ કરે છે. એટલે 5,000નો ઉપાડ દરેક વર્ષે 5 વર્ષ સુધી. બરાબર, એટલે 55 ને 25,000 રૂપિયાનો ઉપાડ છે એને કર્યો છે. પ્રથમ 3 વર્ષનો સરેરાશ વાર્ષિક નફો 5,000 હતો. બરાબર છે, તો મૂડી સાથે આપણે શું લખશું તો કે પ્લસ નફો. કેટલો તો કે 3 વર્ષ માટે 5,000નો નફો, એટલે 5,000નો નફો 3 વર્ષ, એટલે કે 5 તેરીને 15,000. કુલ નફો એનો 15,000. છેલ્લા 2 વર્ષના હિસાબ એને તૈયાર કર્યા નથી એટલે આપણે કાચું સરવૈયું બનાવીએ છીએ. હવે આપણે જે છે એ જે મિલકતો અને દેવા છે એ આપણે લેતા જઈ લખતા જઈ. બરાબર છે, પહેલાં છે દેવાદારો. તો દેવાદારોમાં ઉપજવા ધારેલું અત્યારે કાંઈ કામ નથી. એની પાસે ટોટલ કેટલું છે અત્યારે આપણે કાચા સરવૈયામાં એનું ટોટલ મિલકતો અને દેવા જ લેશું. બરાબર છે, ઉપજવા ધારવાનું અત્યારે આપણે કાંઈ કામ નથી. દેવાદારો કેટલા છે તો કે 12,000. તો દેવાદારો શું છે, એની મિલકત છે. મિલકતની શું હોય તો કે ઉધાર બાકી હોય. તો અહીં લખશું આપણે દેવાદારો 12,000. પછી છે ફર્નિચર, તો એ પણ મિલકત છે.
1000. પછી સ્ટોક તો એ પણ મિલકત છે અને 9000. પછી રોકડ સિલક એ પણ મિલકત છે, 100 રૂપિયા આપી છે. પરચુરણ લેણદારો, તો પરચુરણ લેણદારો શું છે? દેવા છે. તો અહીંયા આપણે લખશું પરચુરણ લેણદારો. કેટલા છે? તો કે 25,300. પછી છે ફ્રી હોલ્ડ મિલકતો પર ગીરો લોન, તો એ પણ મિલકતો પર લોન. કેટલી છે? તો કે 20,000ની. પછી છે અપૂર્ણ સલામત લેણદારો, તો એ પણ અહીંયા જ આવશે. કેટલા છે? તો કે 14,000. એ પણ આપણું દેવું છે. પછી એક કારકુનનો 3 માસનો બાકી પગાર, તો અહીં લખશું ચૂકવવા બાકી પગાર. કેટલો છે? તો કે 300. પછી છે મ્યુનિસિપલ બાકી કરવેરા, તો એ પણ દેવું છે. તો અહીં લખશું ચૂકવવા બાકી મ્યુનિસિપલ કરવેરા. કેટલા છે? તો કે 200. પછી શ્રીમતી રેવીની લોન, તો એ પણ આપણું દેવું છે. તો અહીં લખશું શ્રીમતી રેવીની લોન. 50% સ્ત્રીધનમાંથી છે, પણ એનું કામ આપણે પછી કરશું. અત્યારે તો પૂરેપૂરું આપણા કંપની માટે દેવું છે. વટાવેલી હુંડી પૈકી નકારાય તેવી, બરાબર. તો એ પણ આપણે જે છે એ કેટલી હુંડી છે ને એ આપણને કીધું નથી, ખાલી એમ કીધું છે કે નકારાય એવી હુંડી આપણી 4000 છે. ખરેખર હુંડી કેટલાની છે એ આપણને કીધું નથી, બરાબર. એટલે આને આપણે લેશું નહીં. ફ્રી હોલ્ડ મિલકતો, બરાબર, 45,000. તો એ આપણી મિલકત છે. તો અહીં લખશું આપણે મિલકતો બાજુ. કેટલી છે? તો કે 45,000ની. પછી યંત્રો એમાં 15,000. ચાલો. પછી ખાનગી મિલકતો 3,000. તો અહીં લખશું. હવે ખાનગી મિલકતો અને ખાનગી દેવા. ચાલો, ખાનગી મિલકતો અને ખાનગી દેવા આપણે કાચા સરવૈયામાં ધ્યાનમાં નહીં દઈએ, કારણ કે કાચા સરવૈયામાં આપણે માત્ર ધંધાને લગતી વિગત જ લખવાની છે. અંગત જે વિગત છે એ આપણે લખતા નથી, બરાબર છે. તો અહીંયા આપણે ખાનગી મિલકતો કે દેવા છે એ કાચા સરવૈયામાં દર્શાવશું નહીં. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ, બરાબર છે. તો હવે આપણે જરાક જે કાચું સરવૈયું છે એને આપણે જરાક બંધ કરી દઈએ, બરાબર છે. 32,000, 15,000, 25,300, 20,000, 14,000, 300, 200 અને 5,000. ચાલો, તો 1,11,800. તો અહીંયા હું જો કે આ બાજુ ટોટલ આવે એવું જરૂરી નથી, બરાબર. કદાચ નફો હોય 11,800, બરાબર, પણ અહીંયા આપણે ખોટ મળશે. 25,000, 12,000, 1,000, 9,000, 100, 45,000 અને 15,000. 1,07,100 એમાંથી 1,11,800 માઇનસ, એટલે 4,700 ખોટ. તો આ છે એ શું આવશે આપણું? તો કે 2 વર્ષની જે ખોટ છે એ આવશે, બરાબર છે. 2 વર્ષની ખોટ કે નુકસાન, બરાબર છે, જે તમે કહો એ. આ 4,700 આપણી પાસે 2 વર્ષનું જે નુકસાન છે એ આવ્યું, બરાબર છે. ચાલો, તો આને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈએ. અને આ છે આપણું તૂટ ખાતું છે, પણ એને આપણે અત્યારે નહીં, પણ પહેલાં આપણે સ્થિતિદર્શક નિવેદન બનાવીએ. ચાલો, તો પહેલાં સ્થિતિદર્શક નિવેદન, બરાબર છે. સ્થિતિદર્શક નિવેદન આપણે પહેલાં બનાવી લઈએ. તમને ખબર છે કુલ દેવા, એમાં આપણે જેટલી રકમ ટોટલ દેવાની આવશે આપણે અહીં લખશું. એમાંથી દેવા જે આપણે લેશું એ ચૂકવવાપાત્ર, એટલે કે જેટલા આપણે ચૂકવવાપાત્ર થશે એ. પછી મિલકતો, એમાં ચોપડે દર્શાવેલ કિંમત અને ઉપજવા ધારેલ કિંમત, બરાબર. આ રીતનું આપણું કંઈક સ્થિતિદર્શક નિવેદન છે.
હવે પહેલાં આપણે બધી લિસ્ટ મુજબ છે એ જરા ગોઠવી નાખીએ. તો લિસ્ટ એ મુજબ શું થાય તો કે પહેલાં તો બિન સલામત લેણદારો. બરાબર, આ લિસ્ટ તમારે પહેલાં તો પાકી કરવી પડે. લિસ્ટ બી, આમ તો આમ 1-2 વખત તમે દાખલો ગણો ને તો પણ તમને આવડી જાય. લિસ્ટ બી મુજબ બિન સલામત, પહેલાં એ મુજબ બિન સલામત આવી ગયા. હવે આવશે સંપૂર્ણ સલામત. પછી લિસ્ટ સી મુજબ સંપૂર્ણ સલામત આવી ગયા. હવે અપૂર્ણ સલામત. અને લિસ્ટ ડી મુજબ શું આવશે તો કે અહીંયા આવશે પસંદગીના લેણદારો. બરાબર, આ સંપૂર્ણ સલામત લેણદારો, આ પણ લેણદારો. બરાબર, લેણદારો. ચાલો પછી સામે મિલકતો બાજુ આવેલા જાય. લિસ્ટ ઈ મુજબ શું છે તો કે મિલકતો અને કાયમી અથવા તો દ્રશ્ય મિલકતો તમે લઈ શકો. બરાબર છે, કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો. લિસ્ટ ઈ મુજબ થઈ ગયું. પછી અહીંયા થોડીક જગ્યા આપણે મૂકી દઈશું. પછી લિસ્ટ એફ મુજબ શું આવશે તો કે દેવાદારો. બરાબર, પછી લિસ્ટ ત્યાં દેવાદારોમાં થોડીક જગ્યા જી મુજબ શું આવશે તો કે દેવાદારો પછી લેણી હુંડી. અને જી પછી લાસ્ટમાં ઘણી બધી જગ્યા મૂકી અને પછી આપણે લિસ્ટ એચ મુજબ અહીંયા શું આવશે તૂટ. બરાબર, ચાલો તો આટલા 8 ભાગ આપણા સ્થિતિદર્શક નિવેદનના પડે છે. બરાબર, તો ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. બરાબર છે, એક એક વસ્તુ ઉપાડતા જાય, લેતા જાય. બરાબર છે, સૌ પ્રથમ આપણે છે એ પહેલાં તો જોઈ લઈએ કે આપણે ક્યાં ક્યાં જે લેણદારો છે એમાં આપણે દીધેલા છે. એટલે કે જો પહેલાં તો અપૂર્ણ સલામત લેણદારો આપણને કીધા છે અને એની સામે આપણે જીવન વીમા પોલિસી આપી છે. ફ્રીહોલ્ડ મિલકતો પર ગીરો લોન છે. બરાબર છે, એટલે કે ફ્રીહોલ્ડ મિલકતો પણ આપણે એના પર પણ આપણે લોન લીધેલી છે. ચાલો તો પહેલાં દેવાદારોથી સ્ટાર્ટ કરી લઈએ. દેવાદારોમાં એમને એમ કીધું છે કે ભાઈ ઉપજવા ધારેલ 9,000 છે અને ટોટલ જે દેવાદારો છે 12,000ના છે. ચાલો તો અહીંયા આપણે દેવાદારો છે એમાં ઉપજવા ધારેલ છે 9,000 અને આમ છે એ 12,000ના લેણદારો દેવાદારો. પછી છે ફર્નિચર, ઉપજવા ધારેલ 500 અને આમ 1,000 રૂપિયા. તો મિલકતોમાં પહેલાં ફર્નિચર, એના સામે કોઈ ગીરો વસ્તુ નથી એટલે આપણે ડાયરેક્ટ મિલકતમાં ફર્નિચર લખી નાખ્યું છે. ફર્નિચર છે કેટલાનું તો કે આમ 1,000 રૂપિયાનું ફર્નિચર છે અને 500 રૂપિયા એના ઉપજવાના છે. બરાબર છે, 1,000 રૂપિયાનું ફર્નિચર છે અને 500 રૂપિયા એના ઉપજ છે. પછી છે સ્ટોક છે, એ પણ મિલકત છે આપણી. બરાબર છે, તો અહીં સ્ટોકમાં જ લખી નાખશું. કેટલું છે તો કે ઉપજવા ધારેલ છે 6,000 અને આમ એની મિલકતની કિંમત છે 9,000ની. પછી છે રોકડ સિલક, તો એ પણ ત્યાં જ લખશું આપણે. 100 રૂપિયા છે અને ઉપજનું કંઈ કીધું નથી એટલે પૂરેપૂરી ઉપજ થતી હશે એવું સમજી લઈએ આપણે. પછી પરચુરણ લેણદારો, તો પરચુરણ લેણદારો છે તો એ છે આપણા બિન સલામત લેણદારો. તો પરચુરણ લેણદારો કેટલા છે તો કે 25,300ના. તો અહીંયા લખી નાખશું 25,300 ચૂકવવા પડે તેવા અને કુલ એ 25,300 જ છે. પછી છે ફ્રીહોલ્ડ મિલકતો પર ગીરો લોન. હવે જો ફ્રીહોલ્ડ મિલકતો પર ગીરો લોન છે કેટલે 20,000 અને ફ્રીહોલ્ડ મિલકતોની ઉપજ આપણને કેટલી આપી છે તો કે ફ્રીહોલ્ડ મિલકતોની ઉપજ છે 24,000ની. 24,000ની મિલકતની ઉપજ છે અને 20,000નું આપણું દેવું છે. તો આને કહેવાશે સંપૂર્ણ સલામત લેણદારો. તો અહીંયા આપણે લખશું ફ્રીહોલ્ડ મિલકતો પર ગીરો
લોન, બરાબર. ઇનર ટેબલમાં જ લખું, ઇનર કોલમમાં જ લખું છું 20,000ની લોન છે અને બાદ શું થશે તો કે મિલકતની ઉપજ કેટલી છે તો કે મિલકતની ઉપજ છે 24,000ની. તો અહીંયા હું માઇનસ કરીશ 24,000 અને આ આવશે મારો ઉપજનો વધારો કેટલો તો કે 4,000, બરાબર. આ શું આવ્યો મારો મિલકતનો વધારો 4,000. આને હું સામે લઈ જઈશ પણ અત્યારે નહીં, પછી છે ફ્રી હોલ્ડ મિલકતો પર લોનનું કામ થઈ ગયું. અપૂર્ણ સલામત લેણદારો જીવન વીમા પોલિસી એની આઈપી છે જેનું સરણ મૂલ્ય 6,000 છે અને 14,000નું આપણું લેણદારો છે. તો અહીંયા આપણે અપૂર્ણ સલામતમાં લખશું જીવન વીમા પોલિસી સામે કેટલા છે તો કે 14,000ના લેણદારો છે, બરાબર છે. અને ઉપજ કેટલી છે અથવા તો સરણ મૂલ્ય કેટલું છે તો કે ઉપજ અથવા તો સરણ મૂલ્ય છે મારું 6,000નું. તો 6,000નું સરણ મૂલ્ય છે. તો 14,000માંથી હું 6,000 બાદ કરું તો 8,000 મારા વધે અને 8,000 વધે એ હજી મારે ચૂકવવા પડશે. તો અહીંયા હું 12 લખી નાખીશ 8,000, બરાબર છે. એવી જ રીતે અહીંયા હું ગીરો લોન 20,000ની કુલ દેવામાં, બરાબર છે. અહીંયા પણ જીવન વીમા પોલિસી સામે 14,000ની આપણી, બરાબર છે. ચાલો આ વસ્તુ થઈ ગઈ. પછી છે એક કારકુનનો 3 માસનો બાકી પગાર 300 રૂપિયા. તો એ આપણો પસંદગીના લેણદારોમાં આવશે, પણ પસંદગીના લેણદારોમાં આપણે લખશું ચૂકવવાનો બાકી પગાર કેટલો તો કે હવે જો એક કારકુનનો 3 માસનો બાકી પગાર છે 300 રૂપિયા, પણ એક કારકુનને 20 રૂપિયા સુધી જ આપણે ચૂકવશું, બરાબર. રૂલ એવું કહે છે, બરાબર. એક કારકુનને 20 રૂપિયા સુધી અને એક કારકુન છે 300 રૂપિયા એને ચૂકવવાના બાકી છે, બરાબર. પણ હવે જે 20 રૂપિયા છે એને આપણે પસંદગીના લેણદારો તરીકે લેશું અને બાકીના કેટલા તો કે 280 રૂપિયા છે ને એને આપણે બિન સલામત લેણદારમાં લઈ જશું. તો અહીં લખશું આપણે ચૂકવવાનો બાકી પગાર કેટલો તો કે જે બાકીનો 280 છે ને એને અહીંયા લઈ જશું. મ્યુનિસિપલ કરવેરા 200 એ તો પૂરેપૂરા પસંદગીના લેણદારોમાં જ આપણે આવશે. તો મ્યુનિસિપલ કરવેરા કેટલા છે તો કે 200 રૂપિયા, બરાબર છે. ચાલો તો 20 આ 200 આ, ચાલો બરાબર. આ તો લખાઈ ગયા. હવે આગળ વધીએ, બરાબર. અને આ જે પસંદગીના લેણદારો છે એને આપણે બહાર નહીં લખીએ, એને આપણે આપણી જે મિલકતની ઉપજ હશે, બરાબર, અથવા તો જે વધારો હશે એમાંથી આપણે ચૂકવી દેશું પસંદગીના લેણદારોને, બરાબર, જે આપણે લાસ્ટમાં કરશું. શ્રીમતી રેવીની લોન 50% સ્ત્રીધનમાંથી 5,000. હવે સ્ત્રીધનનો રૂલ કંઈક એવો કહે છે કે હવે જો સ્ત્રીધન એટલે શું તો કે અમુક પૈસા જે પત્ની અથવા તો દીકરી છે એ ક્યાંથી લઈ આવી હોય, પત્ની છે મોટા ભાગે, બરાબર છે. પત્ની છે એ પોતાના પિયરમાંથી લાવી હોય, બરાબર, પિયરમાંથી લાવી હોય એવા પૈસામાંથી અથવા તો એવી મિલકતોમાંથી ધંધામાં રોકાણ કરે તો એને કહેવાય સ્ત્રીધન. અને સ્ત્રીધન છે ને સ્ત્રીધનમાંથી જો લોન છે એ લીધી હોય તો એને ચૂકવણી ફરજિયાત છે, બરાબર. હવે જો સ્ત્રીધન વગર એટલે કે જો પત્ની પાસે જે પૈસા છે એ પતિએ પોતાએ જ આપ્યા છે, બરાબર, તો હવે એ સ્ત્રીધન નથી, બરાબર. પતિએ જેને પૈસા આપ્યા છે અને પછી પત્નીએ ધંધામાં રોકાણ કર્યું છે અથવા તો એને લોન આપી છે તો એ પતિના જે ઇનડાયરેક્ટલી પૈસા છે એવું કોણ માને છે, કોર્ટ માને છે, બરાબર છે. તો એવી સિચ્યુએશનમાં એ સ્ત્રીધનમાંથી નથી, એ પતિના જ પૈસા છે, બરાબર. એટલે કે એને છે એ ચૂકવણીનો કોઈ જે છે એ જવાબદારી નથી, કારણ કે એને પોતાની જ છે, બરાબર છે, પોતાના જ પૈસા છે એટલે એને કંઈ ચૂકવવાનું થતું નથી, બરાબર છે. જો સ્ત્રીધન હોય તો જ આપણે ચૂકવવાનું થશે, બાકી કોઈ જવાબદારી થશે નહીં, બરાબર. એટલે કે હવે જો 50% સ્ત્રીધનમાંથી છે તો એને આપણે બિનસલામત લેણદારમાં બતાવી દઈશું, બરાબર છે. શ્રીમતીની લોન કેટલી તો કે 50%, એટલે 5,000ના અડધા 2,500, 2,500 આપણે સ્ત્રીધનમાંથી છે એ આપેલી છે લોન, એટલે આપણે
ચૂકવશું. બરાબર છે. ચાલો પછી છે વટાવેલી હુંડી પૈકી નકારાય તેવી. હવે હુંડી કેટલી છે ને એ ખબર નથી, પણ નકારાશે કેટલી ને એ આપણને ખબર છે. બરાબર, હુંડી છે કેટલી ખબર નથી, પણ નકારાશે કેટલી ને એ ખબર છે. તો અહીંયા આપણે હુંડીમાં કાંઈ નહીં લખીએ, પણ નકારાયેલી હુંડી, નકારાઈ શકાય તેવી હુંડી. બરાબર, તો એને આપણે આપણા બિન સલામત લેણદારોમાં લખશું. બરાબર છે. તો અહીંયા આપણે નકારાય તેવી હુંડી કેટલી છે તો કે 4000. બરાબર છે. હવે હુંડી કેટલી છે એ ખબર નથી, પણ એને આપણે આપણા લેણદારોમાં છે એ બિન સલામતમાં લખી નાખશું. ચાલો પછી છે આગળ વધીએ. ફ્રી હોલ્ડ મિલકતો 24000, એમાં 45000 એનું કામ આપણે કરી નાખ્યું. બરાબર છે. એમાંથી આપણે જે ઉપજ હતી એને આપણે અહીં લઈ લીધી. યંત્રો ઉપજવા ધારેલ. બરાબર, તો એને આપણે મિલકતોમાં લઈ લઈ. યંત્રો બરાબર ઉપજવા ધારેલ છે 5000 અને યંત્રની કિંમત છે 15000. પછી છે ખાનગી મિલકતો. હવે જો ખાનગી મિલકતો છે ને એ શું છે તો કે હવે ખાનગી મિલકતો જ્યારે કંપની બંધ થાય અથવા તો જ્યારે વ્યક્તિ નાદારી જાહેર કરે ત્યારે એને ખાનગી મિલકતો પણ એ લેતો હોય છે. બરાબર, પણ એની નોંધ આપણે ક્યાંય ધંધામાં થતી હોતી નથી. બરાબર, જ્યારે નાદારી થાય ત્યારે એ પોતાની અંગત મિલકતો વેચીને પણ પોતાનું દેવું છે ચૂકવતો હોય છે, જેની નોંધ ક્યાંય ધંધામાં નથી. તો આવી સિચ્યુએશનમાં જ્યારે ખાનગી મિલકતો આવશે તો તેની ઉપજ તો થશે જ. બરાબર, હવે ઉપજ થશે એટલે સ્થિતિ દર્શક નિવેદનમાં એની નોંધ થશે. તો અહીં લખશું આપણે ખાનગી મિલકતો કેટલી છે ઉપજવા ધારેલ તો કે ઉપજવા ધારેલ છે 2000 અને ખરેખર ખાનગી મિલકતો છે 3000 અને ખાનગી દેવા. તો અહીંયા આપણે ખાનગી દેવા કેટલા છે તો કે 2000 એ પણ પૂરેપૂરા આપણે ચૂકવશું. બરાબર, જેવી રીતે ખાનગી મિલકતોનો સ્વીકાર થાય છે એવી રીતે જ ખાનગી દેવાનો પણ સ્વીકાર થવો જોઈએ. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે જરાક સ્થિતિદર્શક નિવેદનને બંધ કરી દઈએ. બરાબર છે. ચાલો અને તૂટ લઈ લઈ. પહેલાં તો અહીંયા તો કાંઈ આવશે નહીં. બરાબર છે. અહીંયા પણ કાંઈ આવશે નહીં. હું આ બાજુનો ટોટલ નથી કરતો. બરાબર, એ તમારા દેવા ટોટલ આવશે. બરાબર, એ આપણે કરતા નથી. બરાબર, આમ કરવાના છે પણ આપણે કરતા નથી, એનું કંઈ કામ નથી. 25 300 280 2500 4000 અને 2000. ચાલો એ 34080 અને પ્લસ 8000 એટલે 42080 અહીંયા ટોટલ અને 42080 અહીંયા લઈ આવ્યા આપણે. બરાબર છે. હવે મિલકતોની ઉપજની વાત કરી લઈએ તો અહીંયા આપણે કુલ મિલકતની ઉપજ જ કરી નાખીએ. 500 6000 100 5000 2000 અને 9000 બીજા એટલે 22600. બરાબર, અહીંયા આવશે આપણી મિલકતો ઉપજ. હવે સામેથી પહેલાં આપણે બે વસ્તુ લેવાની છે. જો એક આપણો ઉપજનો વધારો તો પ્લસ સામે દર્શાવ્યા મુજબ ઉપજ વધારો કેટલો છે તો કે 4000નો આપણે જે ગીરો લોન હતી 20000ની એની સામે 24000ની ઉપજ થઈ હતી એટલે 4000 આપણે અહીંયા એડ કરશું. આ સિવાય બરાબર હવે ટોટલ કરીને નીચે તમે મૂકી શકો. બરાબર છે. તો હું બ્લુ પેનથી જ લખી નાખું. 22600માં 4000 પ્લસ થાય એટલે 26600. બરાબર, હવે આ આપણી મિલકતોની ઉપજ થઈ. હવે એમાંથી હજી બાદ કરશું આપણે આપણા જે બિન સલામત પસંદગીના લેણદારો છે. બરાબર છે, એને તો અહીં લખશું બાદ સામે મુજબ, સામે દર્શાવ્યા મુજબ. બરાબર છે, બે જે પસંદગીના લેણદારો છે લિસ્ટ ડી મુજબ. બરાબર, તો એ છે એ 220 રૂપિયા માઇનસ. બરાબર, પછી
શૂટિંગ છે બંધ થઈ ગયું હતું, બરાબર છે, કાંઈ વાંધો નહીં. પણ 220 આપણે માઇનસ કરશું એટલે 26,600, એમાંથી 220 રૂપિયા આપણે માઇનસ કરીએ એટલે એ થઈ જશે 26,380. અને કુલ આપણા જે દેવા છે એમાંથી આપણે માઇનસ કરશું એટલે આ આવી જશે લિસ્ટ એ જ મુજબ આપણી તૂટ 15,700, બરાબર છે. 26,380 માઇનસ 42,080 એટલે 15,700 આપણી તૂટ થઈ જશે. ચાલો, તો આ થઈ ગયું સ્થિતિદર્શક નિવેદન. હવે આપણે શું કરશું તો કે હવે આપણે એક બાકી છે વસ્તુ, એ છે આપણું તૂટ ખાતું, બરાબર છે. આપણું શું છે? તૂટ ખાતું. તો આ તે સ્થિતિદર્શક નિવેદનનું કાંઈ કામ નથી, બરાબર છે. આપણે તૂટ ખાતું તૈયાર કરી લઈએ. તૂટ ખાતાનું રૂલ તો તમને ખબર જ છે, બરાબર છે. જો ફાયદો થતો હોય તો ઉધાર બાજુ અને જો નુકસાન થતું હોય તો જમા બાજુ, એવું કંઈક છે, બરાબર છે. ચાલો, તો એક એક વસ્તુ જોતા જાય અને લખતા જાય. સૌ પ્રથમ મૂડી, બરાબર છે. તો મૂડીને છેલ્લે રાખવું હોય તો તમે લખી શકો, શરૂઆતમાં રાખવી હોય તો લખી શકો, બરાબર છે. જે રીતે કરવું હોય, હું શરૂઆતમાં લખું છું, બરાબર. તો મૂડી છે 32,000. પછી નફો અહીંયા આપણી પાસે હતો, બરાબર છે, 15,000. પછી આ સિવાય ઉપાડ બધું ઉપરથી જ લખું છું, બરાબર છે, 25,000 જમા બાજુ આવશે, બરાબર. પછી આ સિવાય ખોટ આવી હતી તો ખોટ પણ લખી નાખશું, 4,700, બરાબર. મૂડી, નફો, ઉપાડ અને ખોટ, આ બધી વસ્તુ આવી ગઈ. હવે આપણે જોવાનું છે કે ભાઈ જો મિલકતોમાં ફાયદો થતો હોય તો આપણે ઉધાર બાજુ અને જો ખોટ થતી હોય તો જમા બાજુ. તો અહીંયા આપણે મોટા ભાગે મિલકત ઉપજમાં ખોટ જ થાય છે, તો અહીં લખશું આપણે મિલકત ઉપજ ખોટ. ચાલો, તો એક એક જોતા જાય. દેવાદારો ઉપજવા ધારેલ 9,000 અને આમ હતા 12,000, તો 3,000ની ખોટ. ફર્નિચર ઉપજવા ધારેલ 500 છે, આમ 1,000 રૂપિયા છે, તો 500ની ખોટ. સ્ટોક ઉપજવા ધારેલ 6,000 છે. સ્ટોક ઉપજવા ધારેલ 6,000 છે અને આમ 9,000 છે, તો 3,000ની ખોટ. પછી રોકડ સિલક, તો એમાં તો કાંઈ ખોટ નથી, 100 રૂપિયા ઉપજ્યા છે. પછી લેણદારો આપ્યા છે એનું કંઈ કામ નથી. ફ્રી હોલ્ડ મિલકતોનો ગીરો લોન છે એની કંઈ કામ નથી. અપૂર્ણ સલામત લેણદારો કેની સામે? તો કે જીવન વીમા પોલિસીની જામીનગીરી સામે. જો આ વસ્તુ સમજવાની આવી કે જેનું સરણ મૂલ્ય 6,000 છે. હવે જીવન વીમા પોલિસી છે એ કંઈ ધંધાની મિલકત નથી, બરાબર. એ આપણી અંગત મિલકત છે, બરાબર. એટલે અંગત મિલકતને જ્યારે આપણે ધંધામાં લાવીએ તો આપણા માટે ફાયદો છે. અત્યાર સુધી ધંધામાં એ છે એ નોંધાયેલી નથી, બરાબર. પણ અત્યારે આપણે જ્યારે નાદારી જાહેર કરી ત્યારે આપણે મિલકત આપણી અંગત મિલકત લાવ્યા, બરાબર. તો એ છે એ આપણી જીવન વીમા પોલિસી $6,000 આપણી પાસે આવી, બરાબર. અત્યાર સુધી આપણી પાસે હતી નહીં, ધંધામાં નથી, બરાબર. હતી ખરી પણ ધંધામાં નથી. પણ હવે અત્યારે જ્યારે નાદારી જાહેર થઈ ત્યારે આપણે ધંધામાં એ જીવન વીમા પોલિસી લાવ્યા એટલે તૂટ ખાતામાં ઉધાર બાજુ આપણા માટે ફાયદો થયો, બરાબર. ચૂકવણી કરવામાં આસાની થઈ. એક કારકુનનો 3 માસનો બાકી પગારી તો દેવું છે. મ્યુનિસિપલ કરવેરા બાકી એ દેવું છે. શ્રીમતી રેવીની લોન 50% સ્ત્રીધનમાંથી, બરાબર. હવે જે સ્ત્રીધનમાંથી છે એ આપણે વાત કરી કે ભાઈ સ્ત્રીધનમાંથી છે એ ચૂકવવી પડે, બરાબર છે. પણ જે સ્ત્રીધનમાંથી નથી એ આપણે ચૂકવવી પડશે નહીં. હવે જે ચૂકવવી નહીં પડે તો આપણા માટે શું છે? ફાયદો છે. તો અહીંયા આપણે લખી નાખશું શ્રીમતીની લોન સ્ત્રીધન સિવાય, અથવા તો બિન ચૂકવવા પાત્ર, બરાબર છે. બિન ચૂકવવા પાત્ર એ પણ તમે લખી શકો, બરાબર. 2,500 હવે આપણે ચૂકવવાની થશે નહીં. પછી છે વટાવેલી હુંડી પૈકી નકારાય તેવી. તો આ હવે આપણી પાસે હુંડી કેટલી છે એ ખબર નથી, પણ હવે નકારાય છે આપણી માટે નુકસાન છે. તો અહીંયા આપણે લખશું નકારાયેલ હુંડી કેટલી છે? તો કે 4,000ની, બરાબર. આપણા માટે નુકસાન તો છે જ. પછી છે ફ્રી હોલ્ડ મિલકતો.
કેટલી છે તો કે 24,000 ઉપજવા ધારેલ છે, 45,000 હતા. તો 45,000માંથી 24,000 હું જો માઇનસ કરું તો 21,000ની ખોટ છે એ મારે ફ્રી હોલ્ડ મિલકતોમાં થાય છે. તો અહીં લખશું આપણે ફ્રી હોલ્ડ મિલકતો. કેટલી ખોટ તો કે 21,000ની. પછી છે યંત્રો ઉપજવા ધારેલ 5,000 અને 15,000 ખરેખર કિંમત. તો 10,000નો ખોટ. તો અહીં લખશું યંત્રો 10,000ની ખોટ સાથે. પછી ખાનગી મિલકતો 2,000 અને ખાનગી મિલકતો 2,000 ઉપજવા ધારેલ છે 3,000 કુલ છે અને ખાનગી દેવા છે 2,000. હવે જુઓ અત્યારે આપણે શું કરીએ છીએ, તૂટ ખાતું તૈયાર કરીએ છીએ અને ખાનગી મિલકતો જે રવિભાઈ છે એ લાવ્યો છે બરાબર ચૂકવણી માટે બરાબર. તો ખાનગી મિલકતો જે ઉપજ છે બરાબર એ આપણે ઉપજ બાજુ તૂટ ખાતામાં લખશું. શું કામ તો કે ખાનગી મિલકતો 2,000 છે. અત્યાર સુધી ખાનગી મિલકતો આપણા ધંધામાં હતી નહીં એટલે આપણે એની ચૂકવણી કરી શકતા નહોતા. પણ હવે જ્યારે નાદારી જાહેર થઈ ત્યારે ખાનગી મિલકતો મારો ભાઈ લાવ્યો છે રવિભાઈ બરાબર છે. તો ખાનગી મિલકતો અત્યાર સુધી આપણે ધંધામાં નહોતી પણ હવે ચૂકવણીમાં આપણને સરળતા થશે, આપણા માટે ફાયદો છે. ખાનગી મિલકતની જેટલી ઉપજ છે એ આપણા માટે ફાયદો છે બરાબર છે. એટલે એ આપણે તૂટ ખાતામાં ઉધાર બાજુ લખશું. અને એવી જ રીતે ખાનગી દેવા અત્યાર સુધી હતા નહીં એટલે હવે આપણે ચૂકવવા પડશે. તો અહીં લખશું આપણે ખાનગી દેવા 2,000 એ પણ ચૂકવવા પડશે બરાબર. બસ થઈ ગયું. આ સિવાય બીજું કાંઈ છે આ ભેટની તમે આપણે શરૂઆતમાં વાત થઈ ગઈ બરાબર છે. બીજું કાંઈ આપણને છે એ આમાં થશે નહીં. ચાલો તો આને હું મિલકતની ઉપજ બધી છે ને 10,000 ચાલો 37,500 ને હું બહાર મૂકી દઉં. હવે હું તૂટ ખાતું બંધ કરું અને જો મારો તફાવત મારા તૂટ જેટલો આવે તો મારો દાખલો છે એ સાચો છે બરાબર છે. ચાલો તો હું બંધ કરું છું. 25,000 4,700 37,500 4,000 અને 2,000. ચાલો તો 73,200. એમાંથી 32,000 15,000 6,000 2,500 અને 2,000 57,500 માઇનસ થશે 73,200માંથી તો 15,700. અને મારી તૂટ કેટલી હતી? તૂટ એ હતી મારી 15,700 બરાબર છે. તો તૂટ અને આ મારો થઈ ગયો લિસ્ટ એ જ મુજબ બરાબર છે 15,700. અને આ થઈ ગઈ મારું તૂટ ખાતું અને કાચું સરવૈયું અને મારું સ્થિતિદર્શક નિવેદન બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ છે એ ગમે ત્યાં રહી ગયો હોય બરાબર તો મને પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.